હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શ્રાવણમાં સ્પેશિયલ ફરાળી દૂધીની એકદમ નવી મીઠાઈ. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલી સોફ્ટ બનીને તૈયાર થશે. આ મીઠાઈ બનાવવામાં આપણે ના તો માવાનો ઉપયોગ કરીશું કે ના ચાસણીની ઝંઝટ થશે. જો તમારા ઘરમાં કોઈને દૂધી ન ભાવતી હોય તો એકવાર આ મીઠાઈ જરૂરથી બનાવજો. બધા માંગીને ખાશે એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે. તો ચાલો સરળ અને સ્વાદિષ્ટ રેસિપી શરૂ કરીએ. સૌથી પહેલાં અહીં મેં 1 કિલો દૂધી લઈ લીધી છે. દૂધી આ રીતે એકદમ સરસ કુમળી અને બી વગરની હોય તેવી લેવાની છે. દૂધીને પાણીથી ધોઈ અને તેના આ રીતે નાના ટુકડા કરી લેશું, જેથી આપણે તેની છાલ ઉતારવામાં સરળતા રહે. હવે બધી દૂધીમાંથી આપણે આ જ રીતે ચપ્પુની મદદથી છાલ ઉતારી લેશું અને ત્યાર પછી આ રીતે વચ્ચેથી કટ કરી અને તેનો વચ્ચેનો જે વ્હાઈટ પાર્ટ હોય તેને આપણે કાઢી નાખવાનો છે. દૂધીની વચ્ચે જે વચ્ચેનો સફેદ કુમળો ભાગ છે તેનો મીઠાઈમાં બિલકુલ ઉપયોગ કરવાનો નથી. આ રીતે છરીની મદદથી તેને અલગ કરી દેવાનો છે અને ત્યાર પછી વધારે પડતા મોટા પણ નહીં અને એકદમ ઝીણા પણ નહીં તેવા આપણે દૂધીના ટુકડા કરી લેશું. તો બધી જ દૂધીમાંથી આ રીતે વચ્ચેનો ભાગ આપણે બિલકુલ અલગ કરી દેશું. હવે આ સમારેલી દૂધીને તરત જ આપણે કુકરમાં ઉમેરી દેવાની છે. તેને જાજી વાર રાખશું તો તરત જ તે કાળી પડી જશે. હવે તેમાં 1 કપ ભરી અને દૂધ ઉમેરશું. દૂધ અહીં ફૂલ ફેટ હોય તેવું લેવાનું છે અને ચમચાથી હલાવી તેને મિક્સ કરી દેશું. હવે તેની ઉપર ઢાંકણ ઢાંકી અને આપણે તેને ગેસ ઉપર ચડાવી દેવાનું છે. અહીં આપણે 7 થી 8 વિસલ કરવાની છે. 7 થી 8 વિસલ થશે એટલે દૂધી એકદમ સરસ સોફ્ટ થઈ જશે. તો હવે મેં કુકરમાં 7 થી 8 વિસલ કરી લીધી છે. કુકરમાંથી બધી વરાળ તેની મેળાએ નીકળી જાય ત્યાર પછી આપણે તેનું ઢાંકણ ખોલી અને દૂધીને ચેક કરી લેશું. તો અહીં મેં 8 વિસલ કરેલી છે. ગેસમાં ફટાફટ વિસલ થઈ જાય છે તો થોડી વિસલ વધારે જ કરવાની, જેથી દૂધી સરસ ચડી જાય. હવે ચપ્પુની મદદથી આ રીતે દૂધીને દબાવીએ તો સહેલાઈથી તે તૂટે છે, મતલબ કે તે સરસ એવી ચડી ગઈ છે. તો હવે આપણે બધી દૂધીને આ રીતે બીજા વાસણમાં કાઢી લેશું. તો અહીં તમે જોઈ શકશો દૂધી આપણી એકદમ સરસ બફાઈ ગઈ છે. પાઉંભાજી મેસરની મદદથી આ રીતે આપણે તેને મેસ કરીએ છીએ તો તે સરળતાથી મેસ થઈ જાય છે. તો આ રીતે દૂધીને સરસ એવી બાફી લેવાની, જેથી આપણી દૂધી ફટાફટ મેસ થઈ જશે. હવે આપણે તેને સાઈડમાં રાખી અને એક કડાઈમાં 1 ચમચી ઘી ગરમ કરશું. આજની મીઠાઈ ફક્ત 1 જ ચમચી ઘીમાં બનીને તૈયાર થઈ જશે. હવે બધી મેસ કરેલી દૂધી ઉમેરી દેશું અને દૂધીને ઘીની સાથે આ રીતે 1 થી 2 મિનિટ સુધી સાંતળી લેશું, જેથી તેનો સ્વાદ પણ ખૂબ સરસ આવશે અને દૂધીમાં જે પણ પાણીનો ભાગ હશે એ પણ બળી જશે. ત્યાર પછી આપણે તેમાં અડધો કપ દૂધ ઉમેરશું. આ દૂધ પણ ફૂલ ફેટ હોય તેવું જ લેવાનું છે અને ચમચાથી હલાવી ફરી પાછું તેને મિક્સ કરી દેશું અને દૂધ બધું બળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખશું. 5 મિનિટનો સમય થઈ ગયો છે. તો હવે અહીં તમે જોઈ શકશો બધું દૂધ સરસ એવું બળી ગયું છે અને દૂધી આ રીતે થોડી સુકાઈ ગઈ છે. તો હવે આ સમયે આપણે તેમાં સાકરનો પાવડર ઉમેરી દેશું. હું અહીં 1 કપ ભરી અને સાકરનો પાવડર ઉમેરું છું. તમે સાકરની જગ્યાએ ખાંડ પણ લઈ શકો. સાકર કેમિકલ ફ્રી હોવાથી મેં સાકરનો ઉપયોગ કરેલો છે. જો તમારા ઘરમાં પણ સાકર હોય તો સાકર જ ઉમેરવાની. સાકર ઉમેરશું એટલે ફરી પાછું સાકરનું થોડું પાણી થશે, તો તે પાણી બળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. ત્યાં સુધીમાં એક વાસણમાં અડધો કપ મિલ્ક પાવડર ઉમેરશું અને 1 ચમચી ઘી ઉમેરશું. મિલ્ક પાવડરમાં આ રીતે ઘીનું થોડું મોણ દઈ દેશું, જેથી આપણે બરફીમાં મિલ્ક પાવડર ઉમેરીએ ત્યારે તેના ગાંઠા ન પડે. તો આ સ્ટેપ ખાસ કરવાનો છે. તમે સીધો મિલ્ક પાવડર જો બરફીમાં ઉમેરશો તો તેના ઝીણા ગાંઠા પડી જશે અને પછી તે ખાવામાં બિલકુલ સારી નહીં લાગે. તો હવે તમે જોઈ શકશો મિલ્ક પાવડરમાં સરસ એવું ઘીનું મોણ દેવાઈ ગયું છે. આ બાજુ આપણે મીઠાઈનું મિશ્રણ જોઈએ તો તેમાં પણ સરસ એવું પાણી બળી ગયું છે. આ રીતે બધો પાણીનો ભાગ બળી જાય એટલે હવે આપણે તૈયાર કરીને રાખેલો મિલ્ક પાવડર તેમાં ઉમેરી દેશું. અડધો કપ ડેસિકેટેડ કોકોનટ ઉમેરશું. આ જે માર્કેટમાં ટોપરાનું ઝીણું ખમણ મળે છે તે જ મેં લીધેલું છે. તમારે જો ઘરનું ટોપરાનું ખમણ ઉમેરવું હોય તો તમે તે પણ ઉમેરી શકો. ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. જો તમને ટોપરાનું ખમણ પસંદ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો. તો તેની જગ્યાએ તમારે થોડો મિલ્ક પાવડર વધારે ઉમેરી દેવાનો, જેથી બરફીનું મિશ્રણ છે તે ફટાફટ સેટ થઈ જશે, નહીંતર તેને જામતા થોડો વધારે સમય લાગશે. ચમચાથી હલાવી બધું આ રીતે સરસ એવું મિક્સ કરી દેશું. મીઠાઈને એકદમ માર્કેટ જેવો લુક આપવા માટે હું 2 થી 3 ટીપા જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરું છું. ફૂડ કલરથી મીઠાઈમાં કોઈ પણ જાતના સ્વાદમાં ફરક આવતો નથી.
તો તમે ઘર માટે બનાવતા હોય તો કલરનો ઉપયોગ ન કરો તો પણ ચાલે. આમ પણ કલર આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. મારે ફોટો અને વિડીયો લેવાના લીધે મેં આ રીતે 2-3 ટીપા જેટલો કલર ઉમેરેલો છે. તમે ઘર માટે બનાવતા હોય તો બિલકુલ કલરને સ્કીપ કરી દેવાનો. ચમચાથી હલાવી આ રીતે બધું મિક્સ કરી દેશું અને 1 થી 2 મિનિટ સુધી આ રીતે મિશ્રણ ઘટ થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાનું. તમે જોઈ શકશો બધું શીરાની જેમ આ રીતે ભેગું થવા લાગ્યું છે. આ સમયે ગેસની ફ્લેમને બંધ કરી અને અડધી ચમચી જેટલો તેમાં એલચી પાવડર ઉમેરી દેશું. હવે મીઠાઈનું મિશ્રણ આ રીતે ચમચામાં લઈને ચેક કરીએ તો તમે જોઈ શકશો તે કેટલું ઘટ છે. આ રીતનું એકદમ સરસ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે. 10 મિનિટ જેવો સમય લાગી શકે છે. અથવા હાથમાં આ રીતે થોડું મિશ્રણ લઈ અને તેની આ રીતે ગોળી વાળવાની. જો આ રીતે સરસ એવી ગોળી વળશે તો સમજવાનું કે મીઠાઈ આપણી ફટાફટ સેટ થઈ જશે. હવે તૈયાર કરેલા આ મીઠાઈના મિશ્રણને આપણે એક થાળીમાં કાઢી લેશું અને તેને 5 મિનિટ સુધી પંખા નીચે રાખી એકદમ સરસ ઠંડુ કરી લેવાનું. ત્યાર પછી બંને હાથમાં આ રીતે સેજ એવું ઘી લગાવી લેવાનું જેથી મીઠાઈનું મિશ્રણ આપણું હાથમાં ચોટે નહીં અને બધું મિશ્રણ આ રીતે આપણે હાથેથી ભેગું કરી લેવાનું. ત્યાર પછી આપણે એક બટર પેપર લઈ લેશું. તેની ઉપર મીઠાઈનું મિશ્રણ રાખી દેશું અને તેમાંથી રોલ બનાવી તૈયાર કરી લેશું. જો તમારા ઘરમાં આવું બટર પેપર ન હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિક શીટનો પણ ઉપયોગ કરી શકો. મીઠાઈનું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે તેનો રોલ બનાવવાનો છે જેથી તે બિલકુલ ચોટે નહીં. તો હથેળીની મદદથી આ રીતે હળવા હાથે આપણે તેને શેપ આપી દેશું અને બંને બાજુ કિનારીથી પણ આ રીતે એક સરખું કરી લેવાનું અને હવે તેને આ રીતે ગોળ ગોળ વીંટી અને ફ્રીજમાં સેટ થવા માટે રાખી દેવાનું. તો 1 કલાક માટે તમારે ફ્રીજમાં રાખવાનું છે. બાકી વધેલા મિશ્રણમાંથી પણ તેવો બીજો રોલ તૈયાર કરી લેશું. 1 કલાક પછી રોલને કટ કરી લેશું. તો વિડીયોમાં બતાવેલી રીત મુજબ 1 થી 1.5 ઇંચના અંતરે આપણે તેમાં કટ લગાવવાનો છે. એકદમ હળવા હાથે કટ લગાવી અને આપણે હાથેથી તેને આ રીતે થોડો શેપ આપી દેવાનો. આ મીઠાઈ ખૂબ જ સોફ્ટ હોય છે તો એકદમ હળવા હાથે આપણે તેને શેપ આપી દેશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી પૂરી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે ટૂંક સમયમાં શ્રાવણ માસની શરૂઆત થશે તો આ મીઠાઈને તમે શ્રાવણ માસમાં વ્રતમાં ખાવા માટે કે પછી રક્ષાબંધન માટે કે જન્માષ્ટમીમાં ભગવાનને ભોગ ધરવા માટે બનાવી શકો. એકવાર બનાવી 10 થી 12 દિવસ સુધી ફ્રીજમાં પણ રાખી શકાય. બિલકુલ ખરાબ નહીં થાય. એક મીઠાઈના પીસને તોડીને જોઈએ તો તમે જોઈ શકશો મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલી સોફ્ટ બનીને તૈયાર થઈ છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. વિડીયો અહીં સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.